હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું આપણાના વ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો. જય હિન્દ, જય મહાદેવ બધાની. તો આજ છે હોળીનો દિવસ અને આજે થયો છે ગુરુવાર. તો આજે આપણે હોળી છે, તો આજ હોળીનો તો કાર્યક્રમ બધો સાંજનો હોય, પણ અત્યારમાં આપણે જવાનું છે એક જગ્યાએ ભાઈબંધની પાસે ઘડીક. કેટલા 11 સાડા 11 થઈ ગયા છે. તો જાવી અને મળવી અને હાજે હોળીનો કે કાર્યક્રમ ગોઠવશું. મતલબ કે ભાઈબંધ દોસ્તર બધા ભેગા થાય છે એટલે કંઈક જઈશું અડાવાળા હોળી જોવા. કેમ કે અહીંયા તો ગામડા જેમ હોય નહીં. ગામડે હોત તો હમણાં ઓલા કેવા આપણે દેશી ઘોલૈયા ભેગા કરતા હોત ને એવું બધું હોત. અહીંયા તો એવી સિસ્ટમ નથી, ખાલી લાકડા ને એવું બધું સળગાઈને હોળી પ્રગટાવશે. જોઈએ હાલો સાંજના સુરતમાં કેવું હોળીનો માહોલ છે. અત્યારે તો કામ છે થોડુંક પતાવી એવી. ચાલો. આ તો રસ્તા ઉપર ઠેર ઠેર છે ને આવા કલર વાળા જોવા મળે છે. બાકી તો હજી તો પિચકારી વાળા એવી ગણપતિ બાપા મિત્રો થોડું કામ હતું આપણે પતાવીને એવા ઘરે ને ફટાફટ લેપટોપ ચાર્જિંગમાં મૂકવું પડશે. કેમ કે આજે આપણે રાખી હતી રજા, પણ અચાનક જવાનું થયું છે. તો હાલ તારે નીકળવી જમીન, પછી જમવાનું બાકી જમી લેવી. હાલો તારે મિત્રો જમી લીધું એટલે નીકળવી ફટાફટ. કેમ કે જેટલું થયું હોય એટલું આપણે પોકવું પડશે. વાગીને 1:30 વાગી ગયો છે. કામ બીજા કામમાં અટવાઈ જાય ને એટલે આવું થાય. હાલો માંડ માંડ બધું ભેગું કર્યું હતું ને પાછો લાલ લીટો મીંડ્યો આવવા લ્યો. પ્રોગ્રામની કિન્ની કી પીકે નું હેલ્મેટ આમ આગળ પડે તો પીકે માં જે મૂવીમાં જે ઓલો આવે ને ઠેલો લઈને આવેલો હતો પ્રિન્સ નો કમ્પ્લીટ આપણે એને વિડીયો આપણે તો ઓલો કર્યો વિડીયો તો લુક જોજે ખાલી એનો કમ્પ્લીટ પીકે જેવો લાગશે. ઓય લો અત્યારે ફાઇનલ મિત્રો આપણે પાસે આપણું કામ બામ બતાવીને ભગી ગયા ઘરે. અને મેં થેલા બેલા મૂકીને ભાઈબંધનો ફોન આવે છે કેરુનો, તો એને મળવી ઘણો ટાઈમ પછી આવ્યા છે સુરતમાં પાછા. તો અમને ફોન કરી જોવી શું કહેશે, નકર સાંજે તો પછી મળશું જ. અત્યારે તો થાકી રહ્યા એમ બહાર તડકો એટલો પડે ને બોટલ લેવાનું ભૂલાઈ ગયો આજે. હાલો જોઈ હું પ્લાન થાય છે. બાકી આજ સાંજે તો મળશું જ. કેમ કે આજ સાંજે તો આપણે ફ્રી થઈ જાય, મતલબ આપણી પાસે સાંજે મળશું. નકર પછી અત્યારે ન મેળ આવે તો સાંજે કંઈક જઈશું હોળી જોવા. હોલિકા દહન સુરતનું કેવું થાય છે જોઈને. આપણી શેરીમાં તો કે હોળીનો માહોલ લાગતો નથી, મતલબ કે અહીંયા હોળી નહીં પ્રગટાવવાની કંઈક વાડી બાડીમાં રાખ્યું છે, ત્યાં જઈશું જોવા. હાલો તારે મિત્રો ખાઈ પી થઈ ગયા નવરા, એટલે હવે આપણે જવી હોળી માતાના દર્શન કરવા. સુરતમાં પેલા ગોતવું પડશે કઈ જગ્યાએ છે ને હું અત્યારે ગોતું છું. ચાવી નહીં જડતી કઈ જાવી હળવા ફોનને એક 9 મિનિટ લેવી બે શું કરવા છે આપણે એટલે હોળીના દર્શન કરીને જોવી ક્યાં કઈ જગ્યાએ સુરતમાં જો સારો માહોલ છે મતલબ હોળીનો, પછી જાવી કંઈક. હાલો જોવી. સુરતમાં તો રોડ ઉપર મિત્રો આપણે રસ્તામાં નીકળ્યા છીએ ને જો મિત્રો અહીંયા તો આપણી જેમ મતલબ ગ્રાઉન્ડ અલગ ન હોય, અહીંયા તો શેરી બહાર જ બધા કરતા હોય. જો અહીંયા શેરીની બહાર હોળી પ્રગટાવી છે અને હજુ આકડી એક બે જગ્યાએ આપણને જોવા મળશે કે ઠેર ઠેર પ્રગટાવી અલગ અલગ આવી ગઈ. ના યાર કે હોળીની સારી જોવા મળતી આ મળી જોવા લે. આ માણસો પાછા હા ભાવલા બાપ ને લ્યો. અત્યારે જો મિત્રો આપણે આવી ગયા છે હોળીના દર્શન કરવા. કેવી હોળી પ્રગટાવી છે ને પણ શોખ હોય છે જબરજસ્ત. ગરમ થઈ જાય. ઓલો ભાઈબંધ ઉભા રોડે સીડે પાણી નાખતો સાહેબ બાવા ઓલો ઉભા રોડે સીડે આઈન કટેટ આવે. આવડો વાયર રહેવાનો નથી યાર.
કહું જોજો પડેમાં આવો ને કેવડી મોટી જ્વાળા છે હમણાં આજ નહીં કાલ સવારે 9 વાગ્યા લ્યો જો મિત્રો અહીંયા બીજી જગ્યાએ શેરીની બહાર હોળી પ્રગટાવી છે અહીંયા પછી શેરી બહાર બધા પ્રગટાવી નાખે એનું કામ નથી છે નાની નાની હોળી પ્રગટાવી નાખે બધા શેરીની બહાર એટલી પોતાની શેરીના માણસો હોળીના દર્શન કરી લે સારું હાલો તો મિત્રો આપણે હોળીના દર્શન કરીને પાછા અહીંયા થઈ ગયો છે હોવાનો ટાઈમ કેટલા વાગી ગયા 12 તો નહીં થયા હોય રોજ કરતાં વહેલો ટાઈમ છે આપણે જલ્દી વ્યવહાર કરીએ કારણ કે હોળીએ ગયા હતા હોળીના દર્શન કર્યા અને એ ઘરે અને કાલે છે હેપી ધૂળેટી બધાને કાલે અગાઉથી તમે કેમ કે વ્લોગ જોતા હશો ત્યારે હેપી ધૂળેટી છે તો મારા તરફથી બધાને હેપી ધૂળેટી સારું તારે અમે હુઈ જઈએ અને આજનો વ્લોગ આપણે પૂરો કરી દેવી તો વ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં કોમેન્ટમાં હેપી હોળી લખી નાખજો અને ગમ્યું હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય મહાદેવ ચાલો મળવી કાલે